ગાય આધારિત ખેતીમાં કેવા અદ્ભુત પરિણામ મળે છે એનું એક ઉદાહરણ અરવિંદભાઈ સેગાની છે. એને ઘઉંમાં રાસાયણિક કરતાં અનેક ગણું ઉત્પાદન લીધું. એના મુખે જ આપણે સાંભળીએ કઈ પદ્ધતિ વાવે છે, શું શું ઉપયોગ કરે છે અને કેટલું ગયા વર્ષે ઉત્પાદન આવ્યું. આ વર્ષે પણ ઘઉં છે અને હું જોઈ આવ્યો છું, ખૂબ સારા છે. રાસાયણિક જે ખેડૂતો છે એના કરતાં અનેક ગણા સારા છે. તો અરવિંદભાઈ, આપનો પ્રત્યક્ષ જે અનુભવ છે એ આપણે કહેશો મિત્રોને. મારું નામ અરવિંદ સેંગાણી, નારાયણપર ગામ, અને હું 10 વર્ષથી ગાય આધારિત ખેતી કરું છું. એમાં સૌથી વધારે મારી એક ગૌશાળા છે. પહેલાં 150 કણ જનાવર હતા, અત્યારે બધા કાઢીને દેશી ગાયો રાખી છે. અને બધી ગાયોના લગભગ એકરમાં આ વખતે 18 ટન છાણિયું ખાતર કમ્પોસ્ટ કરીને નાખ્યું છે. અને પહેલે જ વખત કર્યા ત્યારે 30 મણ એટલે 40 કિલાના, એક મણના 40 કિલા એવા 30 મણ પહેલે જ વખતે થયા હતા. અત્યારે 72 મણનો ઉતારો 1 એકરમાં અમે કરી બતાવ્યો છે, ગૌકૃપામૃત અને છાણિયા ખાતરના પ્રતાપથી. બાજુના કેમિકલથી કેટલો ઉતારો હશે બધા? 60 થી 62. તો વધુમાં વધુ સારામાં સારું છે, હાઈએક્સમાં હાઈએક્સ 60 થી 62. તો એવરેજ કેટલા હશે? એવરેજ અહીંયા જે ઘઉં થાય છે 40-45 મણ થાય છે. જ્યારે ગાય આધારિત ખેતીમાં અરવિંદભાઈએ 72 મણ 1 એકરમાં ઘઉં પકાયા છે. એટલે ખૂબ અભિનંદનને પાત્ર છે. અને એક બધાને મારે એક મેસેજ આપવો છે કે જે પ્રત્યક્ષ ખેડૂત જાતે ગાય આધારિત ખેતી કરે છે, ગૌકૃપા અમૃતમ અને પદ્ધતિસર કમ્પોસ્ટ ખાતર, જે આખી પદ્ધતિને જે ફોલો કરી અને ખેતી કરે છે, એમાં હવે કેટલાક ખેડૂતો છે કે એ ખૂબ સફળ થયા છે. તો ગાય આધારિત ખેતી ખૂબ સફળ છે, ખર્ચ ઓછો છે ને ઉત્પાદન વધે છે અને અનેક ગુણવત્તાવાળું ઉત્પાદન થાય છે. એનું ઉદાહરણ અરવિંદભાઈ છે, આપણે દિનેશભાઈ છે, વિનોદભાઈ છે, ધનજીભાઈ છે. આ બધા અનેક ખેડૂતો એવા છે કે જે પ્રત્યક્ષ ઉદાહરણરૂપ બન્યા છે અનેક ખેડૂતોના. કે પદ્ધતિસર બહુ ઇમ્પોર્ટન્ટ છે કે હકીકતમાં અધકચરું કરવાથી સારી વસ્તુનું પણ બાળ મૃત્યુ થાય છે. એટલે યોગ્ય માત્રામાં છાણ જવું જોઈએ, પ્રોપર કમ્પોસ્ટ થઈને જવું જોઈએ, અને યોગ્ય માત્રામાં ગૌકૃપા અમૃતમ ને એવા બધા કોમ્બિનેશન કરે ત્યારે આ બધા ખેતરો આપણે જોઈએ એવા પરિણામ છે. મિત્રો, એક સ્પષ્ટતા માટે આપણે જે સૌરાષ્ટ્રમાં જે 20 કિલોનો મણ હોય છે, પણ કચ્છમાં ડબલ એટલે 40 કિલોનો મણ હોય છે. અહીંયા જે મણની વાત થઈ એ 40 કિલોનો મણ સમજવો, તો ઉમાંથી ડબલ મણ છે અહીંયા. ખૂબ ખૂબ ધન્યવાદ. તમે ખૂબ કેમિકલ વગર આવા લેવલે ઉત્પાદન લીધું, ખૂબ ખૂબ અભિનંદન આપને. અને ધન્યવાદ આપનો મેઘજીભાઈ કે આપ બહુ હૃદયપૂર્વક બધું ઉતારી રહ્યા છો જમીન ઉપર. જય ગૌ માતા. મારું નામ વિનોદ હરજી રાઘવાણી, ગામ મોટા કપૈયા. ગૌકૃપા અમૃતમનો હું 4 વર્ષથી વપરાશ કરું છું. મોસંબીમાં, જામફળમાં, કેળમાં, મરચામાં, આંબામાં અને એરંડામાં. આ 4 વર્ષથી કન્ટિન્યુ ગૌકૃપાનું છંટકાવ પણ એ જ કરું છું અને નીચે ડ્રીપમાં પણ એ જ રિઝલ્ટ મેં અત્યારે મોસંબીમાં, એરંડામાં અને કેળમાં પહેલે થોડુંક કંઈક કેમિકલનું ને ફર્ટિલાઇઝરનું મેં મોકલેલું હતું અંદર. અત્યારે છેલ્લે 1 વર્ષથી ખાલી ગૌકૃપા અમૃતમ દર અઠવાડિયે 3000 લીટર, મહિને 9000 લીટર જેટલું હું ડ્રીપની અંદર મોકલાવું છું. છંટકાવ પણ ગૌકૃપા અમૃતમ અને ખાટી છાશનો કરું છું, એના સિવાય બીજું કંઈ કરતું નથી. એમની માટી જોઈ શકો છો, માટી કેવી બની છે. બિલકુલ જો આ માટી જુઓ, આ માટીમાં શું ન ઉગે, તો પ્રોપર છાણ અને ગૌકૃપા અમૃતમનો સમન્વય એટલે સરસ મજાનો. આની અંદર તમે જોઈ શકો છો તંતુ મૂળ ને બધું સરસ રીતે. હરેક વસ્તુની અંદર આપણે એને વૈજ્ઞાનિક તથ્યો સાથે આપણે કામ કરવાનું છે. એટલે આવી માટી બહુ ઇમ્પોર્ટન્ટ છે ખેડૂત મિત્રો. એટલે દરેક જગ્યાએ હરેક જગ્યાએ પરિણામ જો મેળવવા હોય, જે ભાઈએ લીધું એમના હાથમાં તમે જોઈ શકો છો માટી દરેક જગ્યાએથી આવી જ નીકળશે. જામફળની અંદર અત્યારે અહીંયા પાણી, વરસાદ જ્યારે વધારે પડતો આવે તો આ પાણી રસ્તામાં બહાર નીકળતું નથી, બધું અંદર ઘૂસી જાય છે. કારણ કે કોઈ પણ વસ્તુ પાણી જ્યારે ગમે તેટલો વરસાદ આવે પણ બહાર જતું નથી. દરેક ખેતર ચેકડેમ બની જશે. તો ફરીથી મેઘજીભાઈને ધન્યવાદ કહીશું કે હકીકત આ ખેડૂતોને જમીન ઉપર ઉતારવા માટે આપણે મોસંબી ને એવા બધા પાકો પણ સરસ રીતે સમન્વય થઈ જાય. એટલે ખેડૂત મિત્રો ખાલી 1-2 પાક ઉપર આધારિત ન રાખીએ, બાગાયત પણ આપણે જોડીએ, જેથી કરીને આપણને આર્થિક ઉપાર્જન પણ સારું મળે અને ગાય અને આપણે બધા સમૃદ્ધ બનીએ. ધન્યવાદ. એક તમારું